ગુજરાતના સંદર્ભમાં રાહુલ ગાંધીએ એક વિડીયો એના એક્સ એકાઉન્ટ પર મૂકેલો છે અને એટલો વાયરલ થઈ રહ્યો છે કે 10 લાખ જેટલા વ્યૂઝ આવ્યા છે. આટલા મોટા પ્રમાણમાં એના વ્યૂ આવ્યા છે અને એની આખા ગુજરાતમાં ચર્ચા પણ છે. એ વિડીયો એટલો વિવાદાસ્પદ છે કે ત્યાં ગુજરાતના કેટલાક લોકો રાહુલ ગાંધીને મળવા જાય છે જિગ્નેશ મેવાણીની આગેવાની, કોંગ્રેસના ધારાસભ્ય, અને ત્યાં જે ગુજરાતની રજૂઆત કરે છે, ખાસ કરીને કોડીનારની, ઉનાની જે વાત કરે છે કે ત્યાં કયા પ્રકારનો અત્યાચાર થઈ રહ્યો છે અને એની પાછળ કયા ભાજપના નેતા જવાબદાર છે, એ બધી જ વાત કરે છે. અને રાહુલ ગાંધીએ એનો વિડીયો ત્યાં રેકોર્ડ કરેલો અને પછી એ વિડીયો એમણે પોતાના એકાઉન્ટ ઉપર મૂકેલો છે. અને એટલો એ ખતરનાક વિડીયો છે કે જેને જોઈને લોકો પણ કમકમાટી અનુભવે એવો છે કે ગુજરાતમાં આવું ચાલી રહ્યું છે. ગુજરાતમાં આટલા મોટા પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અત્યાચાર કરી રહ્યા છે. ઉના કાંડ આપણે જાણીએ છીએ કે હમણાં જે ચુકાદો આવ્યો એનાથી પણ ઘણા બધા લોકોને સંતોષ નથી, એનું સન્માન કરવામાં આવે છે. તો આવી ઘણી બધી બાબતો છે વિડીયોમાં. જે એમાં ખાસ કરીને મહેશભાઈ મકવાણા જે છે એ જે પોતાની વ્યથા રજૂ કરે છે, એ વ્યથા એટલી કરુણ છે કે એ જે વાત કરે છે, કેટલા એના ઉપર એટેક થયા, એના કેટલા ફ્રેક્ચર થયા, એના બાળકો ઉપર એને નશો કરવા માટે કયા પ્રકારના ષડયંત્રો રચવામાં આવ્યા, આ બધી જ મહેશભાઈ એ વિડીયોમાં વાત કરે જ છે. પરંતુ આપણી સાથે પણ આ મહેશભાઈ જોડાઈ ગયા છે અને એ ત્યાં આરટીઆઈ એક્ટિવિસ્ટ છે અને આ જે સ્થાનિક લોકો છે એની સામે જબરજસ્ત ઘણા સમયથી લડી રહ્યા છે અને લડે છે એના કારણે એની સામે અનેક ગુનાઓ નોંધવામાં આવ્યા છે અને 15 મહિના સુધી એમને જેલમાં પણ ધકેલી દેવામાં આવ્યા હતા. તો એ બધી જ આપણે મહેશભાઈ વાત કરશે. મહેશભાઈ, તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. થેન્ક યુ. મહેશભાઈ, તમે હિંમતપૂર્વક લડી રહ્યા છો. કોડીનાર એક એવો ક્ષેત્ર છે, એવું લાગે છે કે કોડીનાર ખરેખર ગુજરાતમાં નથી, બિહારમાં હોય એવું લાગી રહ્યું છે. અને ત્યાં જે રીતનું વાતાવરણ ઊભું થયું છે ભારતીય જનતા પાર્ટીના ચોક્કસ નેતાઓ ના સંદર્ભમાં, અને એ જે આખું ત્યાંનું વાતાવરણ કેવું છે અને તમારા ઉપર શું શું વીતી હતી એની વાત કરશો આપણા દર્શકોને? હું 2012-13 ચૂંટણી હતી, નગરપાલિકાની ચૂંટણી અમારે ત્યાં. છેલ્લા 30 વર્ષથી કોઈ નગરપાલિકાની અંદર કોઈ ફોર્મ 3 ટર્મથી કોઈને નગરપાલિકામાં ચૂંટણી થતી નથી. એટલે મારા મિત્ર એક પત્રકાર છે દિનેશભાઈ જોશી કરીને, એના ધોળે દિવસે એની ઓફિસ સળગાવી દેવામાં આવે. ગુજરાત સમાચારના ન્યૂઝ ચલાવતા એના એ ખાલી એક દિનુ સોલંકીની વિરુદ્ધમાં એક અરજી લખી હતી. એ અનુસંધાને એના ધોળે દિવસે એની ઓફિસ સળગાવી દેવામાં આવી. એની ઘેરે જઈ એના બૈરાને, એની માને, ઘરવાળાને બધી માટે હુમલો પણ કરવામાં આવ્યો. એ તમામ લોકો બધી ભેગા થાય અને નગરપાલિકાની ચૂંટણીની અંદર અમે લોકો ફોર્મ ભર્યું 2013 ની અંદર, 2012-13માં. અને દિનુ સોલંકી ત્યારે મારા સસરા કે જે મને મતદાન નતું કર્યું એની પર દુકાન ભરી ઓન ધ સ્પોટ અને બધી માલ સાથે સાયકલના પંચર, સામાન્ય ખાલી રોજી રોટીનું સાધન હતું એનું, એ પણ જોટી લીધું. ત્યારબાદ મારી માથે ખૂની હુમલો થયો 2013માં. ત્યાર પછી 2014માં પણ હુમલો થયો. પછી મોરડિયા ગામ ઉપર મારી માથે ફાયરિંગ કર્યું હતું. હું ને બચી ગયો અને મોરડિયા ગામની અંદર બાજરાના જે ગુંડા હોય ને એની અંદર ખેડૂતો મને હતાડી અને ટૂંકમાં રાખી દીધો. એટલે ગામજનો આખાથી ભેગા થયા. આહિર સમાજનું ગામ હતું. અને 2009માં તમને ખ્યાલ હોય તો અમારે ત્યાં સંસદીય ચૂંટણી હતી. ત્યારે જસુભાઈ અને દિનુ સોલંકી, એટલે કારડિયા રાજપૂત સમાજના માંથી આવે દિનુભાઈ સોલંકી આવે અને આહિર સમાજમાંથી જસુભાઈ આવે છે. એટલે દિનુ સોલંકી પોતે આહિર સમાજ ઉપર મોટા પાયે હુમલા કરે છે. ત્યારે જે લોકો જ્યાં આપણે યાર્ડમાં હોય એની માટે ઓછામાં ઓછી લગભગ આશરે 18 થી 15 ફરિયાદ થઈ હતી એ સમયમાં. આહિર સમાજમાં જ્યાં લોકો હોય ત્યાં એને લોકો મારતા હતા આવી રીતના, દિનુ સોલંકીના માણસો રાજમોતીના. ત્યારબાદ 2004 ની વાત કરીએ તો કોડીનાર નગરપાલિકા વિસ્તારમાં મુસ્લિમ સમાજની 54 દુકાનો કે જે દિનુ સોલંકીને ખાલી મત ના આપ્યા એ અનુસંધાને રાત દોર રાખી અને 54 લઘુમતી સમાજના લોકોને ટાર્ગેટ કરી અને એની દુકાન હળગાવી દેવામાં આવે. અને ત્યારે પણ જુનાગઢ જિલ્લાના કલેક્ટર સાહેબ, એનું નામ લગભગ પાઠક સાહેબ હતું, બહુ યાદ તો નથી, અને એસપી આઈજી સાહેબ, આ તમામ લોકોએ દિનુ સોલંકી અને તેની ટીમ વિરુદ્ધ રાજમોતીના જે ગુંડા કહેવામાં આવે એની સામે મોટા પાયે એક રિપોર્ટ પણ મોકલવામાં આવ્યો હતો ગૃહમાં.
કે તમામ દુકાનો સળગાવવાની અંદર દિનુ સોલંકી, બજરંગ દળના માણસો આવી સામેલ છે. નથી કોઈ મુસ્લિમ સમાજો કોઈની દુકાન હળગાવી કે મુસ્લિમ સમાજો કોઈની માથે અત્યાચાર કર્યો. આવો આખો એક રિપોર્ટ પર ત્યારે જે વખતે તૈયાર થયો હતો. ત્યારબાદ ધીરે ધીરે અમે લડતા લડતા અમિતભાઈ સાથે અમે કામ કરતા, અમિત જેઠવા સાથે. અમિત જેઠવાનું જયારે નામદાર હાઈકોર્ટ સામે એનું મર્ડર કરી નાખવામાં આવે, ખાલી ઈવે ગૌચર અને પીએલ કરવામાં આવી હતી કે જે નગરપાલિકાની મિલકતો એના રાજમોતી નામે ટ્રાન્સફર કરતા હતા આઈટીઆઈ કોલેજ ના બધી, તેની સામે અમિતભાઈ લડતા હતા. એટલે અમને એવું છે કે આપણે અમિતભાઈને આપણે સાથ દેવો જોઈએ સહયોગ, એટલે અમે લોકો સહયોગ દેતા એની સાથે. ત્યારે ડરતા એટલે અમે કોઈ ખુલ્લા ન આવતા. ધીરે ધીરે 2013 પછી અમે અમિતભાઈનું મર્ડર થયું પછી અમે ધીરે ધીરે એની સામે આવતા ગયા. અમને એવું છે કે હવે અમે નહીં લડ્યું તો આ તાલુકો છે બરાબર હાવ દિવસે દિવસે ગુલામ થઈ જાય છે. એટલે આઝાદી માટે થઈને અમે લોકો લડવા નીકળ્યા. તો 2016 ની વાત કરું, જેતુનબેન કરીને એક મુસ્લિમ સમાજના એક દીકરી છે, એના ઘરે દિનુ સોલંકી ધોળે દિવસે તલવાર, ઓર્ડિનરી પીઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ તમામ પોલીસ સાથે 200 જણાનું ટોળું લઈ અને એના ઘરને હળગાવી દેવાના પ્રયત્ન કરે છે ત્યાં. અને જ્યારે જેતુનબેન પોલીસ ફરિયાદ આપે છે ત્યારે પણ એ પોલીસ ફરિયાદ લેવામાં નથી આવતી. એટલે જેતુનબેન અહીંથી શેઠ નામદાર હાઈકોર્ટ લગી ધક્કો ખાવો પડે છે. અને ત્યારે નામદાર હાઈકોર્ટે એક ઓર્ડર કરવામાં આવે કે ભાઈ ખરેખર આવી રીતના આ ગુંડારાજ છે બરાબર ગુજરાતમાં, ગીર સોમનાથ કોર્ડિનેટર એની માથે સીઆઈડી તપાસ બેસાડવામાં આવે. જયારે સીઆઈડી તપાસની અંદર 34 જણા આપણા આરોપી બને છે. એમાં દિનુ સોલંકી સાથે તમામ લોકો હથિયાર સાથે હોય. એમાં મેં મદદ કરી બેનને ન્યાય દેવા માટે, મેં અને મારા ઘરના પણ બહુ આપણે અતિશય હિંમત વાળા છે, મારું આપણો પરિવાર, એટલે એ લોકો સહકાર આપ્યો. તો એ સહકાર અનુસંધાને મને થોડાક દિવસમાં જયારે અમદાવાદથી કોડીનાર આવો એટલે સીધો ટાર્ગેટ કરી અને મને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. એવો મને લાગ્યો કે મારા શરીરની અંદર 19 ફ્રેક્ચર કરી નાખવામાં આવે. ત્યારબાદ હું પોલીસ સ્ટેશન મને વિરાળ લઈ જવામાં આવે દવાખાને. હલો, અવાજ નથી આવતો. કેટલા ફ્રેક્ચર થયા હતા તમારા શરીર ઉપર? ટોટલ 19 ફ્રેક્ચર, અહીંથી લઈ ખંભાથી લઈ આખા શરીરમાં 19 ફ્રેક્ચર. પછી રાજકોટ હું દવાખાના હતો, ત્યાંથી હું પોલીસ ફરિયાદ આપું છું. 0 નંબરથી પીઆઈ છે ખાચર સાહેબ હતા, એ પોલીસ ફરિયાદ લઈને કોડીનાર આવે. એટલે દિનુ સોલંકી અને ડીવાયએસપી સાહેબ એવું કે મારું નામ અને મારા ભત્રીજાનું નામ કાઢી નાખવામાં આવે ફરિયાદમાં, એટલે કાઢી નાખવામાં આવે. ત્યારબાદ અમે હાઈકોર્ટમાં ચેલેન્જ કરી લઈ, એમાં સીઆઈડી તપાસ થાય. એમાં સીઆઈડી તપાસમાં કોડીનાર પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ અને કોન્સ્ટેબલ બધા આરોપી બને છે. અને જે લોકો ગુંડાજી પકડાય દિનુ સોલંકીના માણસો સીસીટીવીમાં જ્યાં જ્યાં આવી ગયા છે, એટલે બધી ફ્રી પ્લાન આયોજન કરી અને એના પૈસા રવિ સોલંકી અને દિનુભાઈના નાના ભાઈ છે આપણે, એ બે એના પૈસા આપ્યા લોકોને મારવા માટે. અને હાલમાં પણ દિનુ સોલંકી સાથે અવારનવાર ગુનાની અંદર એ એક સિન્ડિકેટ મેમ્બર કહેવાય. એમ અમારી પાસે જે ગુસ્સીખોટ કરવામાં આવી કે સ્થળ ઉપર કલેક્ટર સાહેબ અમને ડેપ્યુટી કલેક્ટર ફોન કર્યો કે મહેશભાઈ આવો આપણે સ્થળ ઉપર ચેક કરીએ. ત્યાં બોલાવવામાં આવે, ફ્રી પ્લાન 120 આયોજન કર્યા સરકાર, બીજેપી સરકાર.